શું તમારી સાથે ક્યારે એવું થયું છે કે એટીએમ માં ગયા હો, તમે તમારું ડેબિટ કાર્ડ ઇન્સર્ટ કર્યું હોય અને ચિઠ્ઠી આવી ગઈ હોય, તમારા ફોનમાં મેસેજ આવી ગયો હોય કે આટલા રૂપિયા કપાઈ ગયા છે, પણ એટીએમ માંથી પૈસા જ બહાર ના આવ્યા હોય? તો આવા કેસમાં શું કરવું જોઈએ, શું છે નિયમો, એ જોઈએ આજના વિડીયોમાં. gujaratsamachar.com સાથે હું છું હેલી. સો અકોર્ડિંગ ટુ આરબીઆઈ, જો તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય છે અને 5 વર્કિંગ ડેઝ ની અંદર તમારા ખાતામાં એ પૈસા રિફંડ નથી થતા, તો 6થા દિવસથી બેંકે તમને રોજના 100 રૂપિયા એઝ અ પેનલ્ટી આપવા પડશે. પણ આના માટે અમુક સ્ટેપ્સ ફોલો કરવા પણ જરૂરી છે. તો કયા છે એ સ્ટેપ્સ એ પણ જોઈ લઈએ. તો એટીએમ માંથી જે રિસિપ્ટ નીકળે છે એ રિસિપ્ટ ખાસ સાચવીને રાખજો. અને જો એ રિસિપ્ટ ના હોય તો ફોનની અંદર આવેલો જે મેસેજ છે એ મેસેજ તમે તમારા બેંકમાં જઈને બતાવી શકો છો અને કમ્પ્લેન ફાઇલ કરી શકો છો. અને સાથે જ એક બેંકનું સ્ટેટમેન્ટ પણ લઈ લેજો, જેથી કરીને આગળ જતા જો પૈસા નથી મળ્યા તો આપણી પાસે પણ એક પ્રૂફ રહે કે તમારા ખાતામાં પૈસા ફરીથી રિફંડ નથી થયા. અને જેટલા લેટ તમને પૈસા મળશે એટલું લેટ જે બેંકે તમને પેનલ્ટી આપવાની છે એના માટે પણ તમારે દિવસ કેલ્ક્યુલેટ કરાવવા પડશે કે આટલા દિવસ લેટ આપી રહ્યા છો તો તમારે મને આટલા રૂપિયા એઝ અ પેનલ્ટી ચૂકવવા પડશે. તો આ સ્ટેપ્સ યાદ રાખવા ખૂબ જરૂરી છે, તો જ તમને તમારા જે રોજના 100 રૂપિયા છે એ મળી શકશે. સેમ ગોઝ વિથ યુપીઆઈ. જો તમારા ખાતામાંથી પૈસા કપાઈ ગયા છે પણ સામેવાળી વ્યક્તિને પૈસા નથી મળ્યા, તો 24 કલાક રાહ જોયા પછી તમે એનપીસીઆઈ ના પોર્ટલ ઉપર જઈને કમ્પ્લેન ફાઇલ કરી શકો છો. આમાં પણ સેમ રૂલ અપ્લાય થશે. અકોર્ડિંગ ટુ આરબીઆઈ ગાઈડલાઈન તમારા ખાતામાં રોજના 100 રૂપિયા એઝ અ પેનલ્ટી એમને આપવા પડશે, જેટલા દિવસ લેટ એ લોકો તમારા ખાતામાં રિફંડ કરશે. અને આ સેમ વસ્તુ થશે અપ્લાય જ્યારે તમે તમારા કાર્ડનો ઉપયોગ કરીને કોઈ પણ ટ્રાન્ઝેક્શન કર્યું હોય. તો ક્યારે પણ જો તમારી સાથે આવું થાય તો પેનિક થયા વગર, બેંક વાળાની ઉપર ગુસ્સો કર્યા વગર તમે આ સ્ટેપ્સ ફોલો કરશો ને તો તમને રિફંડ પણ મળશે અને એની સાથે સાથે પેનલ્ટી પણ મળશે. આઈ હોપ કે આજનો આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે અને ખૂબ ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે તમારા માટે. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોડાયેલા રહો gujaratsamachar.com સાથે.